ઓકે. આવ્યા કોઈ લાઈવ હમણાં ચાલુ થશે. ચાલુ થશે વોઇસ રેન આવે ને ચાલુ છે લાઈવ. શું આવે ઓકે આવી ગયા. બરાબર આમ શરૂઆતની ભાષા હેલો ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ. સારું રવિવારની સંગતની શરૂઆત કરીએ. મસ્તકો પ્રભુને નમાવીએ, આપણે પ્રાર્થના કરીએ અને શરૂઆતની પ્રાર્થનામાં આપણને કીર્તિ જોશે. આવો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ કરીએ છે રાજા, રાજાઓનો રાજા, પ્રભુના પ્રભુ. અમે તમારો આભાર માને તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ ખુદાવંદ યેશુ. આજનો વિશ્રામ વાર તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો. અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પિતા. જેટલા લોકો પ્રભુ ઓનલાઈન પણ પ્રભુ તમારા વચનોને માન આપવાના માટે, તમારા વચનોનું મનન કરવાના માટે પોતાનો સમય તેઓ વાપર્યો છે પિતા. અમે તમારો આભાર મને સ્તુતિ કરે છે. પ્રત્યેક સાંભળનારાને પ્રભુ તમારા આશીર્વાદોથી ભરપૂર કરો અને તમારા દાસ જ્યારે વચન લાવે એ વચન જ્યારે પ્રભુ એ હૃદયરૂપી ખેતીની અંદર જ્યારે વાવવા માટે જઈ રહ્યા છે ત્યારે પિતા પરમેશ્વર હરેક હૃદયોને હરેક ખેતીને તમે તૈયાર કરો પિતા પરમેશ્વર. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી એ હૃદયરૂપી ખેતીને તૈયાર કરીને તમારા દાસ જ્યારે વચન જ્યારે વાવવામાં આવી રહ્યું છે એમના દ્વારા તો પ્રભુ 100 ગણા પ્રભુ ફળ લાવનારું બની શકે અને પ્રભુ અમારી આ સંગતિ દિન પ્રતિદિન તમામમાં વૃદ્ધિ પામતી જાય. જેઓએ પરમેશ્વર પિતા આ સંગતિના માટે પ્રભુ જે આયોજન કર્યું છે પિતાજી એ દરેકને તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો પિતાજી. હરેક ટીમોના માટે, હરેક આગેવાનો માટે, હરેક પાસ્ટરોના માટે અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ અને દરેક મંડળીના એક એક સભ્યોના માટે પણ અમે તમારી કૃપા અમે માંગીએ છીએ. અમારા ક્વાયરને બી પ્રભુ એમના જે વાજિંત્ર વગાડે છે, જે ગીતો સહિત તમારી આરાધનાના અર્પણો જ્યારે લાવનાર છે ત્યારે પિતા એમની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો. પ્રભુ પરમેશ્વર આ વાતાવરણને તમારા આત્માથી ભરી દો પિતા. આ વાતાવરણને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આ જગ્યાને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા દાસને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. જેઓ સાંભળી રહ્યા છે, જેઓ ઓનલાઈનમાં છે પ્રભુજી, એ દરેકને તમારી કૃપાથી ભરી દો પિતા. સગળો મહિમા અમે તમને આપતા અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માંગી લે છે. આમેન. સારું આપણને વાયર આપણને ગીતોમાં દોડશે પ્રભુની સ્તુતિ અને આરાધનામાં.
हम आते हैं। सारा है हम तुझको देते हैं और हम कहते हैं, दिल से कहते हैं और हम कहते हैं, आ प्रभु यीशु आ मुझ में हो तेरी महिमा। आ प्रभु यीशु आ मुझ में हो तेरी महिमा। मुझ में हो तेरी महिमा। Come, Lord Jesus, come, let your glory come. Come, Lord Jesus, come, let your glory come. Let your glory come. तेरा प्यार है महान, तेरा प्यार है महान। मैं जो पहले मुर्दा था तूने डाली मुझ में जान। तेरा प्यार है महान, तेरा प्यार है महान। मैं जो पहले मुर्दा था तूने डाली मुझ में जान। जो ना बोलो फिर मैं तेरी जय जयकार। जो ना बोलो फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार। तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार। तूने मेरे लिए क्या कुछ ना किया। धन्यवाद, धन्यवाद। तूने मेरे लिए क्या कुछ ना किया। मेरी सूरत बिगड़ी, मेरा दिल था खाली। तूने सींचा था मुझसे ताकि आए हरियाली। मेरी सूरत बिगड़ी थी, मेरा दिल था खाली। तूने सींचा था मुझसे ताकि आए हरियाली। क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार। क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार। तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार। तूने मेरे लिए क्या कुछ ना किया। धन्यवाद, धन्यवाद। तूने मेरे लिए क्या कुछ ना किया। आई जीवन में खुशी, आई अपनी जिंदगी। तू है जिंदा साफिया, तूने ये
आओ अपना मस्तको प्रभुनी આગળ નમાવીએ, આપણે પ્રાર્થના કરીએ, મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ। સ્વર્ગમાં બિરાજમાન સર્વજ્ઞાની સર્વ સામર્થ્ય મહાગૌરવવાન પિતા પરમેશ્વર પ્રભુ, આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। હા પ્રભુ, આજે અમે ફરીથી ઓનલાઈન મેસેજ સાંભળવા માટે અમે એકત્રિત મળ્યા છે। તમારું વચન એવું કહે છે કે જ્યાં 2 કે 3 મારા નામે એકત્રિત મળી છે ત્યાં હું છું। હા પ્રભુ, અત્યારે જે ઘરોની અંદર એ 2 કે 3 જણ એ તમારું વચન સાંભળવા માટે, તમારી સ્તુતિ આરાધના કરવાના માટે, તમારા વચનનો અભ્યાસ કરવાના માટે, તમારી સંગતિની તમારી સાથે સંગત મેળવવાના માટે એકત્રિત મળ્યા છે। અને પ્રભુજી, તમે એ ઘરોની અંદર તમારી હાજરીનો અનુભવ કરાવો। તમે એ ઘરોની અંદર જઈને પ્રભુજી તમે અમને વિશ્વાસ અપાવો કે હું તમારો રાજા છું, હું તમારો દેવ છું। હા પ્રભુ, તમે જીવંત પરમેશ્વર છો, તમે પુનરુત્થાન પામેલા પરમેશ્વર છો, તમે આલ્ફા અને ઓમેગા, આદિ અને અંત છો, તમે જે હતા જે છો, તમે આવનાર પરમેશ્વર છો। હા પ્રભુ, વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ વર્તમાન સમયની અંદર જે મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, કોરોના વાયરસે ઘણા બધાના જીવનોનો ભોગ લીધો છે, ઘણા બધા મરણ પામ્યા છે, ઘણા બધા પથારીમાં છે, ઘણા બધા હોસ્પિટલોની અંદર છે, ઘણા બધા સારવાર હેઠળ છે। ત્યારે પ્રભુ, આજે પણ તમે તમારી પ્રજાના માટે એક વચન આપ્યું છે કે મરકી તારા તંબુની પાસે આવશે નહીં। હા પ્રભુ, તમે તમારા લોકોનું રક્ષણ કરવાનું જાણો છો, તમે તમારા લોકોની સંભાળ કરવાનું જાણો છો, તમે તમારે જે પવિત્ર પ્રજા છે ને તમે તમારા લોહીથી ખરીદી લીધેલી છે એમનું તમે રક્ષણ કરો છો। તમે મિસ્રીઓ અને ઇઝરાયલ પ્રજાની વચ્ચે ભેદ રાખનાર પરમેશ્વર છો। હા પ્રભુ, આ સમગ્ર વૈશ્વિક મહામારીમાં પણ તમે તમારા વિશ્વાસીઓનું તમે રક્ષણ કર્યું છે, એમનો બચાવ કર્યો છે, એમની સાથે અને પાસે રહ્યા છો અને બીમારીઓમાંથી તમે અદ્ભુત બચાવ કર્યો છે। હા પ્રભુ, જો કોઈ વિશ્વાસીને કોરોના વાયરસ થયો હોય તો પ્રભુ તમે એમને એ સાજાપણું આપ્યું છે। તમે અદ્ભુત મહાન પરમેશ્વર છો, કારણ કે તમે સાજાપણું આપનાર પરમેશ્વર છો। હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, સમગ્ર વિશ્વના રાજા તમે છો, તમે અદ્ભુત એ મંત્રી છો, તમે સનાતન પિતા છો, તમે શાંતિનો એ સરદાર છો। હા પ્રભુ, આજે વિશ્વને એક એવા મહાન પુરુષની જરૂર છે, એક એવા પરાક્રમી વ્યક્તિની જરૂર છે કે જે આ વિશ્વમાં શાંતિ લાવે, જે આ વિશ્વની અંદર આ બીમારીઓ દૂર કરે, જે વિશ્વમાં આ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે। હા પ્રભુ, અમે તમારા લોક તરીકે અમે જાણીએ છીએ કે તમે જ એક એવા રાજા છો કે જેના રાજ્યનો કદી અંત આવનાર નથી, કારણ કે તમે દેવનું રાજ્ય સ્થાપવા માટે આ જગતની અંદર આવ્યા, તમે પરમેશ્વરનો સામ્રાજ્ય જગતની અંદર સ્થાપવા માટે આવ્યા, તમારા રાજ્યનો કદી અંત આવશે નહીં। હા પ્રભુ, તમારા રાજ્યની સુવાર્તા જ્યારે આખા જગતમાં એનો પ્રચાર કરવામાં આવશે ત્યારે જ અંત આવશે। હા પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા રાજ્યની આ સુવાર્તા સમગ્ર વિશ્વના લોકો સાંભળે અને તમારું પુનરાગમન ઝડપી બને, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। હા પ્રભુ, વૈશ્વિક પરિસ્થિતિમાં અમે માનીએ છીએ કે આ કોરોના વાયરસ પ્રભુજી એ ઘણી બધી એ ભવિષ્યવાણીઓની આગાહી હોઈ શકે, ઘણી બધી ભવિષ્યવાણીઓ એ સાચી પાડનાર હોઈ શકે, કારણ કે તમે કહ્યું છે, શિષ્યોને તમે કહ્યું છે કે મારા આવવાના સમયમાં એ ભૂકંપ થશે, મારા આવવાના સમયમાં એ મરકીઓ આવશે, મારા આવવાના સમયમાં મહામારીઓ થશે। ત્યારે પ્રભુજી, અમે માનીએ છીએ કે તમારું પુનરાગમન ખૂબ જ ઝડપથી થવાનું છે। ત્યારે પ્રભુજી, વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો આ ઓનલાઈન મેસેજ સાંભળી રહ્યા છે અને પ્રભુજી એ લોકો દરેક જણ તૈયાર રહે તમારા પુનરાગમન માટે, તમને મળવાના માટે પ્રભુજી, એના માટે તમે તમારા જીવનને તૈયાર કરો, કારણ કે તમે પ્રથમ સંદેશો એ જ આપ્યો, પસ્તાવો કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે। પ્રભુજી, આજનો આજે મેસેજ છે એ લાવવાના માટે મને ઉપરના જ્ઞાનથી અભિષેક
અને વ્યવસ્થિત કરો. આ પ્રભુજી, અને જેટલા આ મેસેજ સાંભળે, આ મેસેજ સાંભળ્યા બાદ પ્રભુજી તમને મળવાના માટે, તમારા પુનરાગમન માટે, એ દેવના રાજ્યમાં પ્રવેશ કરવા માટે તેઓના હૃદયો, એમના જીવનો, એમના શરીર, પ્રાણ, આત્મા એ તૈયાર થાય એવું તમે થવા દેજો પ્રભુજી. આ મેસેજ સાંભળવામાં જો કોઈ બીમારીમાં હોય, જો કોઈ પાપના બંધનમાં હોય, જો કોઈ શૈતાનના બંધનોમાં હોય, તો ઈશ્વરના નામમાં હા પ્રભુજી હું અધિકારની સાથે પ્રાર્થના કરું છું કે તમે એમને મુક્ત કરો, છોડાવો પ્રભુજી. અને પ્રભુ તમારો આત્મા જગ્યાએ કાર્ય કરે છે. મારા મુખનો કબજો તમે લો પ્રભુજી. મારા શબ્દો એ મારા શબ્દો નહીં પણ તમારા શબ્દો મને પ્રભુજી. મારા શરીર પણ આત્માનો કબજો તમે લો. મારી સગળી નબળાઈઓ વધસ્તંભની પાછળ નાખી દેવા માટે તમને તૈયાર કરો પ્રભુજી. અને દરેક જણ આત્મા મેસેજ સાંભળે પ્રભુજી, અને તમારા રાજ્ય માટે, તમારા પુનરાગમન માટે તૈયાર થાય એવું તમે થવા દેજો. મેં દરેક જણ તમારા પ્રેમાળ, પરાક્રમી, પવિત્ર અને વિધાના હાથોમાં શપાતા મૂક્યા હતા. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. સારું, આપણે આજે પ્રભુનું જે વચન છે એ લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 26 થી 38 એ વચન છે. એ વચન નો જે 33મો જે વચન છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. આ જે શાસ્ત્ર પાઠ છે લુક 1 અને 26 થી 38 એ આપણે ક્રિસમસના સમયમાં આપણે વાંચીએ છીએ. પણ મારો જે શાસ્ત્ર પાઠ જે છે મુખ્ય એ 33મું છે કે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, તેના રાજ્યનો અંત આવશે નહીં. અને માર્ક 1મ અધ્યાય અને 15મું વચન, કે સમય પૂરો થયો અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. સમય પૂરો થયો અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને દૂત જ્યારે ગાબ્રિએલ દૂત મરિયમને મળવા માટે આવે છે ત્યારે ભવિષ્યવાણી કરે છે, એક પ્રોફેસી કરે છે કે તેના રાજ્યનો અંત આવશે નહીં. આ એક ભવિષ્યવાણી છે કે હજુ તો એ બાળકનો જન્મ નથી થયો, હજુ તો એ મસીહાનો જન્મ નથી થયો, હજુ તો એ રાજાનો જન્મ નથી થયો. અને એના માટે એવી ભવિષ્યવાણી કરવામાં આવી કે તે એક રાજ્યનો રાજા થશે. વર્તમાન સમયની અંદર વૈશ્વિક જે મહામારી ફેલાયેલી છે એમાં એલોન મસ્ક, તમે નામ સાંભળ્યું હશે, એ અમેરિકાનો બહુ મોટો ટેકનોનોટ, બિઝનેસમેન, અરબપતિ માણસ છે. અને એણે જ હમણાં SpaceX કંપની જે બનાવી એ ખાનગી કંપની છે, એમાંથી 2 વ્યક્તિઓ એ નાસાના એ સ્પેસમાં ગયા. અને એણે જ કહ્યું છે કે વર્તમાન સમયની અંદર હવે મનુષ્યએ, એટલે એણે પોતે દાવો કર્યો છે કે હું આવનાર સમયની અંદર એવા પ્લાન બનાવવાનો છું કે જેના દ્વારા આખી મનુષ્ય જાત અને બની શકે એટલા લોકોને મંગળ ગ્રહ પર લઈ જવાનો દાવો કરે છે. એનું માઇન્ડ જે છે, એનું IQ લેવલ એ આઇન્સ્ટાઈનની બરાબર છે અને બહુ વિદ્વાન માણસ છે. અને કદાચ તમે એક ગાડીનું નામ સાંભળ્યું હોય કે જે ફક્ત બેટરીથી ચાલે છે, ટેસ્લા કંપની. એ ટેસ્લા કંપનીનો પણ માલિક એ છે. એટલે આ એલોન મસ્ક અને ઘણા બધા વર્તમાન સમયની અંદર એવો દાવો કરે છે કે હવે આ વિશ્વ એ રહેવા લાયક નથી રહ્યું. અને ઘણા બધા ધાર્મિક સમુદાય પણ એવું કહે છે, ઘણા બધા ધાર્મિક સમુદાય એવું દાવો કરે છે કે આ જગતનું જે અંત થશે એ પછી બીજો સમયગાળો શરૂ થશે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કિંગડમ ઓફ ગોડ, દેવનું રાજ્ય, મરણ પછી પરમેશ્વરનું રાજ્ય. એવી રીતના ઘણા બધા ધર્મો માને છે. દાખલા તરીકે હિન્દુ ધર્મ એવું કહે છે કે રામ રાજ્ય, એક એવું રાજ્ય સ્થાપન થશે જેમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હશે. મુસ્લિમો માને છે ઇસ્લામિક રાજ્ય, બરાબર છે. એવી જ રીતના અહીં એક રાજ્યની કલ્પના કરવામાં આવેલી છે. એ કલ્પના નથી, એ વાસ્તવિક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે હજુ આ જગતની અંદર આવ્યા પણ નથી, હજુ એમનો જન્મ પણ નથી થયો, એ પહેલા દૂતે શું કીધું કે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. આ મેસેજના એન્ડમાં હું તમને સમજાવીશ કે કેમ ઈસુ ખ્રિસ્તના રાજ્યનો અંત આવશે નહીં. ઈસુ ખ્રિસ્તના રાજ્યનો અંત આવશે નહીં. અને 34મું વચન, મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને
જાણ્યો નથી. દાખલા તરીકે લીંબોડી કડવી, તેનું મૂળ કારણ શું છે કે આખો જે લીમડો છે એ કડવો, એના મૂળિયા જ કડવા છે, એટલે લીંબોડી કડવી જોવાની. એ જે લીમડાનું જે ઝાડ છે એની ઉપર કેરી લાગશે નહીં, લીંબોડી લાગશે અને એના મૂળિયામાં જ કડવા છે. એવી રીતના આદમ અને હવાએ જે પાપ કર્યું એને કારણે આખી મનુષ્ય જાતિમાં એ પાપ આવી ગયું. અને એટલા માટે ભક્ત કવિ દાઉદ રાજા એવું કહે છે કે મારી માએ પાપમાં ગર્ભ ધર્યો અને એના કારણે મારાથી આ બધા પાપ થઈ ગયા. પ્રભુની આગળ કબૂલાત કરે છે. હવે ઈસુનો જે જન્મ થયો, અહીં મરિયમ એવું કહે છે કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. તો દૂત એને એવું કહે છે કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્માનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે ને તારાથી જે જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જ્યારે કોઈ બાળક જન્મે છે, તમારો ને મારો જન્મ, આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે આપણી ગર્ભાશયની અંદર નળી એક માતાની સાથે જોડાયેલી હોય છે, જોઈન હોય છે. એ નળી દ્વારા ઓક્સિજન મળે છે, એ નળી દ્વારા હવા મળે છે, એ નળી દ્વારા પાણી મળે છે, એને બાળકનું પોષણ થાય છે. અને જ્યારે બાળક બહાર આવે છે ત્યારે ડોક્ટરો એ નળીને કાપી નાખે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે નળી એ મરિયમની સાથે જોઈન્ટ નહોતી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગર્ભમાં હતા ત્યારે એના હવા, પાણી, ઓક્સિજન, લોહી એ પવિત્ર આત્માએ પૂરું પાડ્યું. અને એટલા માટે એ પવિત્ર દેવનો દીકરો કહેવાયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એ આદમનો ડીએનએ, એ આદમનો સ્વભાવ, એ આદમની હેરિડિટી નહોતી. અને એટલા માટે એને પવિત્ર દેવનો દીકરો કહેવાયો. અને એટલા માટે દૂતે કહ્યું કે તેના રાજ્યનો કદી અંત આવશે નહીં. દુનિયાની અંદર જે મહાપુરુષોએ જે કંઈ ક્રાંતિ લાવ્યા છે, જગતની અંદર જે મહાપુરુષોએ ધર્મ જાગૃતિ લાવ્યા છે, જગતની અંદર મહાપુરુષોએ જે કંઈક નવી ફિલોસોફી લાવ્યા છે, જે કંઈક વિચારધારા આપી છે, એની પાછળ એક વિચાર હોય છે. એ વિચાર હોય છે અને એ લોકો એને વળગી રહે છે અને દિવસ રાત એની પાછળ મહેનત કરે છે. એને એ મિશન બનાવે છે, એને એ ધ્યેય બનાવે છે. એવી જ રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માઇન્ડમાં એક જ વિચાર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર એક જ ધ્યેય હતું, એક જ એમ્બિશન હતું. એ જે ધ્યેય હતું, એ જે એમ્બિશન હતું, એ જે શબ્દ હતો, એ જે વિચાર હતો, એણે જગતને ઉથલ પાથલ કરી નાખી. એણે જગતના બે ભાગ કરી નાખ્યા. એ કયો શબ્દ? સૌથી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કયો શબ્દ બોલ્યા? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા એ પહેલા યોહાન બાપ્તિસ્મા કહે છે, પસ્તાવો ખરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને દેવનું રાજ્ય એ પાસે આવ્યું છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા દેવનું રાજ્ય, અને એ માર્ક 1:15 માં લખવામાં આવેલું છે કે સમય પૂરો થયો ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. આ જે શબ્દ છે દેવનું રાજ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની સેવાની શરૂઆત કરી ત્યારે બોલ્યા દેવનું રાજ્ય. વચ્ચેનો વિષય, અંતનો વિષય એ પણ એ જ હતું. છેલ્લે વધસ્તંભ પર પણ એ મરતા ચોરને એવું કહે છે, શું કહે છે મરતા ચોરને? આજ તું મારી સાથે પારાદેશમાં હોય છે. એ મરતો ચોર એવું કહે છે કે પ્રભુ તારું રાજ્ય આવે ત્યારે મને તું યાદ કરજે. એ મરતા ચોરને ખબર પડી ગઈ કે આ એક રાજ્યનો રાજા છે, આ મસીહા છે, આ પરમેશ્વર છે. અને પ્રભુ એને કીધું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને માણસ મરી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરી ગયા. માણસ મરી જાય છે પછી એના જીવનની વાર્તા પૂરી. એણે જે ફિલોસોફીની જે સ્થાપના કરેલી હોય છે એનો અંત આવી જાય છે. દાખલા તરીકે દુનિયામાં ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા, એમણે ઘણી બધી ફિલોસોફીઓ જગતને આપી. લેનિન કે જેણે સામ્યવાદી વિચારધારા આપી, એ રશિયામાં હતી, દુનિયાના ઘણા બધા દેશોમાં ફેલાયેલી હતી. હમણાં દુનિયાના 3 દેશોમાં એ વિચારધારા છે. ચીનમાં છે, ક્યુબામાં અને કદાચ ઉત્તર કોરિયા. પણ એ વિચારધારા સીમિત થઈ ગઈ. ઓશો રજનીશ પણ એક વિચારધારા આપીને ગયા, એ મરી ગયા, એમની વિચારધારા પૂરી થઈ ગઈ, એમનું મિશન પૂરું થઈ ગયું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે જે વિચારધારા આપી, એ જે શબ્દો બોલ્યા, મરણ પછી માણસ કે મહાપુરુષ હોય કે વિદ્વાન હોય કે સંત હોય કે પીર હોય કે પૈગંબર હોય કે પ્રબોધક હોય, એ મરી જાય છે એટલે એના જીવનની વાર્તા પૂરી.
પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ ઉપર વિજય મેળવ્યો અને પુનરુત્થાન પછી દેવના રાજ્ય વિશે શીખવ્યું. પ્રેરિતોના કૃત્ય પ્રથમ અધ્યાય અને 3 વચન કે સજીવન થયા પછી 40 દિવસ દર્શન આપ્યું અને દેવના રાજ્ય વિશે શીખવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા અને પછી શિષ્યોને મળ્યા, આ દુનિયાની અંદર 40 દિવસ રહ્યા અને દેવના રાજ્ય વિશે શિક્ષણ આપ્યું, શીખવ્યું. અને મુખ્ય 3 રાજ્ય છે, એ પણ યાદ રાખજો. એક છે કિંગડમ ઓફ ગોડ, દેવનું રાજ્ય. બીજું છે કિંગડમ ઓફ ડેવિલ, શેતાનનું રાજ્ય. અને ત્રીજું જે છે એ મનુષ્યનું રાજ્ય. મનુષ્યનું જે રાજ્ય છે એમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે પછી કલેક્ટર કે પછી મુખ્યમંત્રી એ રાજ કરે છે. બરાબર છે, આપણે અત્યારે મનુષ્યના રાજમાં છે. પણ બીજું જે રાજ્ય છે કિંગડમ ઓફ ગોડ અને કિંગડમ ઓફ ડેવિલ, એ જોવાને માટે એ આપણી આંખોથી નહીં જોવાય. એ જોવાના માટે સ્પિરિચ્યુઅલ આઈઝ જોઈએ, એ જોવાના માટે આત્મિક આંખો જોઈએ, એ જોવાના માટે નવો જન્મ પામવું પડે, નવો જન્મ પામવું પડે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા પણ કીધું નિકોદેમસને, નવો જન્મ પામ્યા વગર કોઈ પણ વ્યક્તિ દેવના રાજ્યમાં પ્રવેશ કરી શકતું નથી. નવો જન્મ, એ રાજ્યને જોવા માટે નવો જન્મ જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પછી પણ પ્રેરિતોને એ રાજ્ય વિશે શિક્ષણ આપ્યું. પ્રેરિતોના કૃત્ય 1 અને 6. પ્રભુ શું આ વેળાએ ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? પ્રેરિતો એવું પૂછે છે કે પ્રભુ શું તું આ વેળાએ ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? એટલે પ્રેરિતોએ એમને એવું લાગ્યું ઇઝરાયલનું રાજ્ય એટલે અમારું યહૂદી રાજ્ય. આર્થિક રીતે, ધાર્મિક રીતે, સામાજિક રીતે અમારું રાજ્ય આ સંસારમાં સ્થાપિત થાય. કારણ કે એ સમયમાં એ જે યહૂદી જે રાજ્ય હતું, યહૂદી જે લોકો હતા, યહૂદી જે પ્રજા હતી, એ રોમન સલ્તનતની ગુલામગીરીમાં હતી. અને એ સમયમાં એ ચળવળ ચાલતી હતી કે આપણે રોમનોની સામે યુદ્ધ કરીએ અને આપણે રોમનોની ગુલામગીરીમાંથી આપણે પોતે આઝાદી મેળવીએ. પણ એ લોકો રોમનોની સામે લડી શકે નહીં, કારણ કે રોમન એ સમયની મહાસત્તા હતી, હજારો લાખો સૈનિકો હતા, એટલે લડી શકે નહીં. અને યહૂદી પ્રજા ગણી શકાય એટલા લોકો હતા. અને એટલા માટે યહૂદીઓએ એવું વિચાર્યું કે આ જે મસીહા છે, આ જે અમારો રાજા છે, એ રોમન રાજ્ય ઉપર જીત અપાવશે અને અમારું રાજ્યની સ્થાપના કરશે, દુનિયાવી રાજ્ય, સંસારિક રાજ્યની સ્થાપના કરશે. અને દેવના રાજ્યનો આજે તમને 5 મુદ્દાઓમાં સમજાવવા માંગુ છું. પ્રથમ જે બાબત છે કે દેવનું રાજ્ય એ રાષ્ટ્રવાદી નહીં પણ નૈતિક છે. યહૂદીઓ એવું માનતા હતા કે અમારું રાજ્ય આવશે. અમારું રાજ્ય એટલે કે ધાર્મિક રીતે અમારો રાજા હોય, અમારી સામાજિક આર્થિક વ્યવસ્થાઓ હોય, બધું અમારા જે બાઇબલમાં લખેલું છે અને સદીઓથી પરમેશ્વરે એક રાજ્યની અમને જે વાત કરેલી છે, એ અમારું રાજ્ય યહૂદીઓમાં સ્થપાય, ઇઝરાયલમાં સ્થપાય. અને એ લોકો યહૂદી રાષ્ટ્રવાદ પર ભાર મૂકતા હતા. એ લોકો બીજા રાજ્યની જે પ્રજા છે એને હ્યુમન ગણતા નહોતા. દાખલા તરીકે સમૂરોની સાથે ભેદભાવ કરતા હતા. અત્યારે પણ ઇઝરાયલ અંદર આપણે જઈએ તો આપણે હ્યુમન ગણે જ નહીં, બીજા કાસ્ટના લોકોને હ્યુમન ગણે જ નહીં. એટલે એ લોકો પોતાના પ્રજાપણા ઉપર અભિમાન કરતા હતા. અમે જ કંઈક છે, દેવની પસંદ કરેલી પ્રજા, ઇબ્રાહિમની પ્રજા, અમારું મંદિર, અમારું પ્રજાપણું, અમારો હક, અમારો અધિકાર, ઈશ્વરની પસંદ કરેલી આશીર્વાદિત પ્રજા, એની ઉપર એ લોકો ઘમંડ કરતા હતા. એટલે કે યહૂદી જે રાજ્ય એ પોતાના રાષ્ટ્રવાદમાં અભિમાન કરતું હતું. અને પરમેશ્વરનું જે રાજ્ય છે એ રાષ્ટ્રવાદી નહીં પણ નૈતિક છે. રાષ્ટ્રવાદી નહીં પણ નૈતિક છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવના રાજ્ય વિશે શિક્ષણ આપતા એવું કહ્યું કે તમારું બોલવું હા તો હા અને ના તો ના. યાદ રાખજો, નવા જન્મ પછી તમે અને હું, આપણું કનેક્શન દેવના રાજ્ય સાથે જોઈન થાય છે.
આપણે દેવના રાજ્યના બાળકો બનીએ છીએ, દેવના રાજ્યના વારસદારો બનીએ છીએ. હવે ઈસુ ખ્રિસ્ત એક રાજ્યનો રાજા છે, એનું મહાન સામ્રાજ્ય આ જગતમાં ફેલાવવાની જવાબદારી એના બાળકોની છે. અને એમણે કહ્યું, માથી લખેલી સુવાર્તા પહાડ પરનું ભાષણમાં એમણે કહ્યું કે દેવના રાજ્યને તમારે આ જગતની અંદર સ્થાપવાનું છે. અને દેવના રાજ્યનો જે નાગરિક છે એ જગતના ધારાધોરણ પ્રમાણે દેશના કાયદાઓ તો પાડે જ છે, પણ પરમેશ્વરનું જે મૂલ્ય છે, પરમેશ્વરનું જે રાજ્યની જે આજ્ઞાઓ છે એ પણ એને પાડવાની છે. અને એમણે શું કહ્યું? એનું બોલવાનું હા તો હા અને ના તો ના છે. એનું જે જીવન છે હવે એ નૈતિક જીવન બને છે. દાખલા તરીકે ઓફિસની અંદર બીજા પાર્ટી કરશે, બીજા ડ્રિંક લેશે, બીજા ચોરી કરશે, બીજા નાચ લેશે, બીજા ફિલ્મ જોવા જશે, પણ દેવના રાજ્યનો નાગરિક એ બધામાં પડશે નહીં. દેવના રાજ્યનો નાગરિક એ લોકોને પાપમાં ભાગીદાર બનશે નહીં. દેવના રાજ્યનો નાગરિક એ બધી પાર્ટીના માટે, એ ફિલ્મોના માટે એ ના કહેશે કે એ મારાથી નહીં થાય, કારણ કે હું ઈશ્વરનું બાળક છું, હું દેવનો એ બાળક છું. બીજા લોકો એ વ્યસન કરશે પણ પોતે કરશે નહીં. અને દેવના રાજ્યનો નાગરિક એ હંમેશા જગતના લો કરતા કિંગડમ ઓફ ગોડના લોને મહત્વતા આપશે, પરમેશ્વરના રાજ્યને મહત્વતા આપશે. તે ઓબિડિયન્સમાં રહેશે, તે આજ્ઞા પાલનમાં રહેશે. એનું જીવન એક સર્કલની અંદર હશે. એનું જીવન એ પરમેશ્વરને ખુશ કરવાવાળું જીવન હશે. એનું જીવન એક નીતિમાન જીવન હશે. એનું જીવન એક પવિત્ર જીવન હશે. અને એનું જીવન એ દરરોજ એ દેવની સાથે ચાલતો હશે, એ બાઇબલ વાંચતો હશે, પ્રાર્થના કરતો હશે. અને આ દરરોજ એને એ જાળવી રાખવાનું છે. દરરોજ અને દરરોજ ચાલવાનું છે. એટલે આ જે ખેતી છે બહુ લાંબી છે. આત્મિક જીવન એ બહુ લાંબુ જીવન છે. એક દિવસનું જીવન નથી કે હું ચર્ચમાં ગયો, મેં વચન સાંભળ્યું, પ્રાર્થના કરી, દશાંશ આપી એટલે હું પરમેશ્વરના રાજ્ય મારું રિઝર્વેશન પાકું. નહીં, એ દેવના રાજ્યમાં એ સોમવારે પણ ઓફિસમાં એ જ જીવન જીવવાનું છે, ઘરની અંદર આવે પણ એ જ જીવન જીવવાનું છે, એ જ આજ્ઞા પાલનમાં રહેવાનું છે. એ રીતનું એ દેવની પાછળ એ ચાલવાનું છે. એક્ટર નથી બનવાનું, ફિલ્મ સ્ટાર નથી બનવાનું કે ઘરમાં લડાઈ ઝઘડો કરવું, ઘરમાં ડ્રિંક કરવું ને ચર્ચમાં જવાનું બહુ શુદ્ધ પવિત્ર. એ નહીં, કારણ કે ઘણા બધા શું છે એક્ટિંગમાં તો ફિલ્મ સ્ટારોને પાછળ પાડી દે એવું જીવન જીવતા હોય. નહીં, એ જીવનને ચાલુ રાખવાનું છે. દરરોજ દેવની સાથે ચાલવાનું છે, દરરોજ અને દરરોજ પરમેશ્વરની સાથે ચાલવાનું છે. દેવનું રાજ્ય રાષ્ટ્રવાદી નહીં પણ નૈતિક છે. બીજી જે બાબત કે દેવનું રાજ્ય દૈહિક નહીં પણ આત્મિક છે. યહૂદી પ્રજા એવું માનતી હતી કે અમારું રાજ્ય સ્થાપન થશે એ દૈહિક રાજ્ય હશે, અમારું રાજ્ય એ સ્થાપન થશે અને એમાં અમને આર્થિક લાભ મળશે, દૈહિક લાભ મળશે, રાજકીય લાભ મળશે. અને શિષ્યોના માઇન્ડમાં પણ એવું જ હતું. અને એટલા માટે આપણે વાંચીએ માથી લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 21મો વચન. અહીં આપણે જોઈએ તો યાકૂબ અને યોહાનની માં ઈસુ ખ્રિસ્તને તેમના રાજ્યમાં ડાબે અને જમણે એ જગ્યા માંગી હતી. શું કહે છે કે પ્રભુ, એમને ખબર હતી કે ઈસુ ખ્રિસ્ત તો મહાન ચમત્કાર કરનાર વ્યક્તિ છે, મહાન પુરુષ છે. એમનું એ ધારે એ કરી શકે. ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલતા હતા, આંધળા લૂલા લંગડાઓને સાજાપણું આપતા હતા, મરેલાઓને સજીવન કરતા હતા. એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ તો સેકન્ડોમાં રોમન સામ્રાજ્યને હરાવી મૂકશે અને ઇઝરાયલનું રાજ્ય સ્થાપન કરશે. એટલે એ લોકો એવું કીધું કે યોહાનને અને યાકૂબને તારા રાજ્યમાં કોઈને ગૃહમંત્રી બનાવજે અને તારા રાજ્યમાં અહીંયા કોઈને ખજાનચી બનાવજે. એ લોકોએ જગતનું રાજ્ય ધારી લીધું. એમને મોટો હોદ્દો આપજે, અમને બેને મોટું માન આપજે એવું કીધું. પણ પ્રભુએ શું કીધું? એ રાજ્ય વિશે શિક્ષણ આપતા પ્રભુએ એવું કીધું કે દેવનું જે રાજ્ય છે એને મોટું બનવું છે તો એને નાના થવું પડશે. દેવના રાજ્ય મારી આસપાસ બેસવું છે તો લોકોના પગ ધોવા પડશે, એને સેવા કરવી પડશે, એને ધીરજથી એ દેવની સાથે એ ચાલવું પડશે, એને સહન કરવું પડશે, એને બધા ઉચકવો પડશે.
દેવના રાજ્ય વિશે શિક્ષણ આપતા એમણે એવું શીખવ્યું કે એણે મનુષ્ય જાતની સેવા કરવાની છે, એણે પડોશીને પ્રેમ કરવાનો છે, એણે દુશ્મનને પ્રેમ કરવાનો છે, એણે જગતના લોકોને પ્રેમ કરવાનો છે. ઈસુ ખ્રિસ્તનું જે રાજ્યના જે મૂલ્યો છે એ માણસની કલ્પના શક્તિની બહાર છે. ને હું તો એવું કહું કે મનુષ્યના વિચારમાં આવે જ નહીં. એમણે જે શિક્ષણ આપ્યું છે માથી 5, 6 અને 7મો એ 3મો અધ્યાય, હું તમને કહું છું કે આખું બાઇબલ નહીં આવડે તો વાંધો નહીં. ઇબ્રાહિમની કેટલી પત્ની હતી નહીં ખ્યાલ આવે તો વાંધો નહીં, જૂના કાળમાં સમજ નહીં પડે તો કંઈ નહીં, પણ એ માંથી પહાડ પરનું જે ભાષણ છે એમાં જ હું તો માનું છું કે આખું બાઇબલ આવી ગયું. અને એક વિશ્વાસી એ બાઇબલ વાંચે, એને પાળે, એ પ્રમાણે દરરોજ જીવન જીવશે તો 100% એ જ્યારે રાજા આવશે ત્યારે એની પ્રજાને એ લીધા વગર જાય નહીં. ઘણા બધા એવું કહે છે અમને જૂના કાળમાં સમજ નથી પડતી, યાદ નથી રહેતું, પણ વાંધો નહીં, ઈશ્વરે વ્યવસ્થા બધી કરી જ આપી છે. તમારા પત્ર પર તમે લખીને આપો છો કે ખાલી પહાડ પરનું ભાષણ તમે સાંભળો, પાળો અને વાંચો તો એ દેવના રાજ્યની રિઝર્વેશનની ટિકિટ કન્ફર્મ છે. અને એ એમણે પહાડ પરનું જે ભાષણ આપ્યું છે ને એ માણસની કલ્પના શક્તિની બહાર છે. એમણે દૈહિક બાબતોની સાથે આત્મિક બાબતો મળી લીધી. દૈહિક બાબતો એટલે ખબર છે કે મનુષ્યને ચિંતા આવે, શું ખાઈશું, શું પહેરીશું, પણ એમણે કીધું છે કે પહેલા એના રાજ્યના ન્યાયપણને શોધો એટલે સગળવાના તમને મળશે. અને એમણે જે શિક્ષણ આપ્યું, જે શબ્દો બોલ્યા એ મનુષ્યના વિચારમાં નહીં આવે, કારણ કે એમણે જે શિક્ષણ આપ્યું ને પહાડના ભાષણમાં, કોઈ ગાલે તમાચો તો બીજો ગાલ ધરી દેવાનો. કોઈ માણસના માઇન્ડમાં વિચાર આવે? દુનિયાનો કોઈ પણ મહાન પુરુષ હોય, કોઈ પણ મોટો માનવત વ્યક્તિ હોય, જ્ઞાની હોય, એના માઇન્ડમાં વિચાર આવે જ નહીં કે એક ગાલે તમાચો તો બીજો ગાલ ધરી દેવાનો. કારણ કે જૂનો કરારમાં તો એવું કહે છે કે ખૂનનો બદલો ખૂન, આંખનો બદલો આંખ, દાંતનો બદલો દાંત, મોતનો બદલો મોત. અને મનુષ્યનો સ્વભાવ જ લડવા વાળો. કોઈ આપણને કોઈ શબ્દ બોલી જાય તો આપણે એની સાથે સંબંધ તોડી નાખીએ, આપણમાં સમથિંગ પણ આવી જાય. અને મનુષ્યમાં એ આવે કે કોઈ ગાલે તમાચોમાં તો બીજો ગાલ ધરી દેવાનો નહીં, પણ એમણે શિક્ષણ આપ્યું અને પોતાના જીવનમાં એમણે અમલમાં મૂકીને બતાવ્યું. જ્યારે પકડવામાં આવ્યા ત્યારે રોમન સોલ્જરે તમાચો મારીને એનું કીધું, પૂછ્યું કે બોલ હવે તને કોણે તમાચો માર્યો? એમણે કે જીવનમાં એ અમલમાં મૂક્યું. અને પરમેશ્વરનું રાજ્ય એ દૈહિક નહીં પણ આત્મિક છે. અને એટલા માટે એમણે કહ્યું કે પગ ધોવાની સેવા કરવાની. બીજી બાબત કે રોમન 14મો અધ્યાય અને 10મું વચન કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે. કિંગડમ ઓફ ગોડ આમાં છે, ખાવા પીવામાં નથી. ચિકન, મચ્છી, મટન એ ખાવામાં નથી, ખાવું જોઈએ ના નથી, પણ પરમેશ્વર શું કહે છે કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એમાં છે. અને પાઉલ પ્રેરિત એવું કહે છે કે દુનિયામાં 2 પ્રકારના લોકો છે, એક દૈહિક છે અને એક આત્મિક છે. જે દૈહિક છે એ દૈહિક બાબતોની પાછળ ચાલે છે, પણ જે આત્મિક છે એ આત્મિક બાબતોની પાછળ ચાલે છે. દૈહિક એ વ્યક્તિ એ જગતના વાનાની પાછળ, શું ખાવાનું, શું પહેરવાનું, નાણાં, ધન, સંપત્તિ, વાસનાની પાછળ ચાલશે, પણ આત્મિક વ્યક્તિ ઈસુની પાછળ ચાલે છે, ઈસુને શોધે છે. અને જ્યારે તમે અને હું આત્મામાં હોઈશું, આત્મિક જીવન જીવીશું, ત્યારે જ પરમેશ્વરનો અવાજ સાંભળીશું. એ પણ યાદ રાખજો. જ્યારે બાળ સમૂહ આત્મામાં હતો ત્યારે દેવનો અવાજ સાંભળ્યો. જ્યારે યોહાન પાત્મસ બેટ ઉપર એ આત્મામાં હતો ત્યારે પરમેશ્વરનું પ્રકટીકરણ એને જોયું અને લખ્યું. આત્મામાં હતો ત્યારે ઈસુ ખ્રિસ્તને દર્શન આપ્યા. જ્યારે તમે અને હું આત્મામાં હોઈએ છીએ ત્યારે ઈશ્વર અદ્ભુત દર્શન આપે છે, ઈશ્વર અદ્ભુત રીતે વાત કરે છે, ઈશ્વર અદ્ભુત રીતે દોરવણી આપે છે. કારણ કે એ જે પરમેશ્વર છે એ આત્માની સાથે કોમ્યુનિકેશન કરે છે, અને ત્રીજી બાબત, જગતમાં અમલ તરીકે દેવનું રાજ્ય. આ જગતની અંદર એ દેવના રાજ્યને અમલમાં મૂકવાનું છે. જગતની અંદર એ દેવના રાજ્યને
આપણી જે સિસ્ટમ છે એમાં લાવવાનું છે. દાખલા તરીકે હું તમને કહું તો આ જગતની અંદર જે સિસ્ટમ છે એના મૂળમાં એ બાઇબલ છે. દુનિયાના મોટા ભાગના દેશોની શાસન પદ્ધતિ, એની કાર્ય પ્રણાલી, એની સિસ્ટમ, એના કાયદા કાનૂન એ બાઇબલ આધારિત છે. આપણા ભારત દેશની બહાર દુનિયા ઉપર નજર કરીએ તો દુનિયામાં ખાલી 2 જ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. યાદ રાખજો. એક ક્રિશ્ચિયન કહેવાય છે, ક્રિશ્ચિયન કન્ટ્રીઝ, અને બીજું કહેવાય છે મુસ્લિમ, અને મુસ્લિમ કન્ટ્રીઝ કહેવાય છે. મુસ્લિમ કન્ટ્રીઝમાં એમનું જે શરિયત છે, એમનું જે કુરાન છે એના આધારિત કાયદા કાનૂન હોય છે. એ પ્રમાણે એ દેશની સિસ્ટમ ચાલે છે. એવી જ રીતના ક્રિશ્ચિયન કન્ટ્રીઝમાં, ખ્રિસ્તી દેશોમાં એ બાઇબલ આધારિત સિસ્ટમ હોય છે, બાઇબલ આધારિત કાયદા કાનૂન હોય છે, બાઇબલ આધારિત જીવન પ્રણાલિકા હોય છે. અને એ બાઇબલ આધારિત જીવન પ્રણાલિકામાં એ ફ્રીડમ આવે છે. જે લોકશાહી છે એના મૂળમાં પણ બાઇબલના કાયદા કાનૂન છે. અને દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ, અમેરિકાનો પ્રેસિડેન્ટ, પણ જ્યારે એ શપથ લે છે પ્રેસિડેન્ટ બનવાના, ત્યારે અબ્રાહમ લિંકનનું બાઇબલ કે જે વર્ષો જૂનું છે, સદીઓ જૂનું છે, એ બાઇબલ ઉપર હાથ મૂકીને એ પોતે એ શપથ એ લે છે. અને એ દેવના રાજ્યના મૂલ્યોને, એ દેવના રાજ્યના શિક્ષણ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કીધું છે માથી 5મો અધ્યાય 13 અને 16માં દેવના રાજ્ય વિશે શિક્ષણ આપતા એવું કહે છે કે તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો. તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂણી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. તમે અને હું જગતનું શું છે? મીઠું છે. આ જગત પાપને કારણે બેસ્વાદ થઈ ગયેલું છે. તમે અને હું જગતનું એ અજવાળું છે. આ જગતમાં અજવાળા સમાન આપણે પ્રકાશવાનું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે તમારી રૂણી કરણીઓ જોઈને તેઓ તમારા આકાશ પર બાપની તમારી સ્તુતિ કરીએ. એટલે આપણું જીવન જોઈને, આપણો સ્વભાવ જોઈને, આપણું નેચર જોઈને એ વિદેશીઓ કે તું કેમ આવો? ઓફિસમાં, જોબમાં, બિઝનેસમાં બીજા લોકો કે તું કેમ આવો? અમારા લોકો તો બધી પાર્ટીઓ કરે, ફિલ્મો જોવા જાય, પેલું કરે ને આ કરે, આટલું એન્જોયમેન્ટ કરે. તું કેમ બધા કરતા અલગ છે, ડિસન્ટ છે? કેમ અલગ છે? કેમ ડિસન્ટ છે? કારણ કે તમે અને હું આ જગતનું મીઠું બનવાનું છે, અજવાળું બનવાનું છે. અને આ કોરોના વાયરસથી નાશ પામી રહેલી મનુષ્ય જાતિ, પાપથી નાશ પામી રહેલી મનુષ્ય જાતિના માટે અને આપણા દેશને માટે અને આખી દુનિયાના માટે એક જ આશાનો શબ્દ છે, એક જ આશાનું કિરણ છે. એ છે કિંગડમ ઓફ ગોડ. એ છે દેવનું રાજ્ય. એ છે દેવનું રાજ્ય. બીજા દેશમાં એટલી ફ્રીડમ હોય છે, ક્રિશ્ચિયન કન્ટ્રીઝમાં, એની મીડિયામાં, એની ફિલ્મોમાં, એની સિરિયલોમાં, એના ઇન્ટરવ્યુઝમાં એ કિંગડમ ઓફ ગોડને બતાવવામાં આવે છે. એ કિંગડમ ઓફ ગોડનો ફેલાવો કરવામાં આવે છે. પણ ઉલટું ઇન્ડિયામાં બેન છે. અને એ દેવના રાજ્યને આપણી જે સિસ્ટમ છે એમાં લઈ જવાનું છે, આપણી જે કાર્યપ્રણાલી છે એમાં લઈ જવાનું છે. એ દેવના રાજ્યને લોકોની મધ્યે લઈ જવાનું છે. એ દેવનું રાજ્ય, એ જ એની આજ્ઞાઓ, સિદ્ધાંતો, એની કાર્યપ્રણાલિકાઓ, એના મૂલ્યો એ લોકોને બતાવવાના છે. અને એટલા માટે મેં તમને શરૂઆતમાં મેં તમને કીધું હતું કે બીજા લોકો શું માને છે કિંગડમ વિશે, રાજ્ય વિશે, બીજા ધર્મના લોકો, એ આપણે જાણવું પડશે તો સુવાર્ત આપી શકીએ. અને એટલા માટે મેં કીધું ને કે બીજા ધર્મના લોકો પણ માને છે રામ રાજ્ય, ઇસ્લામિક રાજ્ય. તો એ રાજ્યમાં એમનો એ અભ્યાસ કરીને, સ્ટડી કરીને ત્યારે આપણે સુવાર્ત આપી શકીએ કે વોટ ઇઝ ધ કિંગડમ ઓફ ગોડ. દેવનું રાજ્ય એ શું છે? કારણ કે દેવનું રાજ્ય એક કાલ્પનિક નથી, વાસ્તવિક બાબત છે. દેવનું રાજ્ય કાલ્પનિક નથી, વાસ્તવિક છે. એનો તમે અને હું અનુભવ કરીએ છીએ. અને એ લોકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 20મા વચનમાં લખવામાં આવેલું છે. ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું કે દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે. અને જ્યારે તમે અને હું પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુએ એવું શીખવાડ્યું છે કે તારું રાજ્ય આવો. ચર્ચના એન્ડમાં છેલ્લી જ્યારે આપણે ભક્તિ સભા પૂરી થાય છે ત્યારે એક પ્રાર્થના કરીએ છીએ, ઓ આકાશમાં અમારા બાપ, તારું રાજ્ય આવો. આ એવું લાગે છે કે આપણે આ પ્રાર્થના
દેવને માટે કરીએ છીએ, પરમેશ્વરને માટે કરીએ છીએ કે પ્રભુ તમારી ઈચ્છા સ્વર્ગમાં પૂરી થાય, એવું તમારું રાજ્ય, એવો તમારો વહીવટ, એવી તમારી સિસ્ટમ, એવું તમારી શાસન આ જગતમાં સ્થાપિત થાય. એવું નથી. એ ઈસુ ખ્રિસ્તે ઓલરેડી આ દેવના રાજ્યની સ્થાપના કરીને ગયા છે અને એ રાજ્ય અત્યારે વર્તમાન સમયમાં ફેલાઈ ગયું છે. એવું નથી કે એનું રાજ્ય જગતમાં આવો. ઓલરેડી આ જગતમાં ખ્રિસ્તનું રાજ્ય છે જ. તારું રાજ્ય આવો એટલે પરમેશ્વરનું રાજ્ય શું છે? પરમેશ્વર ક્યાં રહે છે? સ્વર્ગમાં રહે છે. સ્વર્ગમાં શું છે? સ્વર્ગમાં શું છે? સ્વર્ગમાં શાંતિ છે, સ્વર્ગમાં આનંદ છે, સ્વર્ગમાં પાપ નથી, સ્વર્ગમાં મરણ નથી, સ્વર્ગમાં શૈતાન નથી. સ્વર્ગ એટલે શું? એક એવી પરફેક્ટ જગ્યા, જબરજસ્ત, કે આને જો દર્શનમાં સ્વર્ગમાં ગયા હોય પાછું આવવાનું મન નહીં થાય. એવી એક જગ્યા, એને સ્વર્ગ કહેવાય છે. અને એ સ્વર્ગને પ્રભુએ શું કીધું છે કે દેવનું રાજ્ય તમારામાં છે. એટલે કે જ્યારે પરમેશ્વરનું રાજ્ય આપણા હૃદયોમાં આવે છે, જ્યારે પવિત્ર આત્મા આવે છે, ત્યારે એ પ્રેમ, શાંતિ અને આનંદ લઈને આવે છે. એ સ્વર્ગ અહીં એસ્ટાબ્લિશ થાય છે. એ સ્વર્ગ અહીં હૃદયમાં ઉતરી આવે છે. સ્વર્ગ એટલા માટે સંત ઓગસ્ટીને એવું કહ્યું છે કે ઈશ્વરે મનુષ્યના હૃદયને એટલા બનાવ્યું છે કે જ્યાં સુધી મનુષ્યમાં હૃદયમાં પરમેશ્વર રહેવાને માટે આવે નહીં ને ત્યાં સુધી એના જીવનમાં શાંતિ આવતી નથી, એના જીવનમાં આનંદ આવતો નથી. અને પ્રભુએ શું કીધું કે દેવનું રાજ્ય એ તમારામાં છે. એ વાસ્તવિક છે, એ કાલ્પનિક નથી, એ કલ્પિત કલ્પના નથી. ઈશ્વરનું રાજ્ય એ વાસ્તવિક છે અને જેમને નવો જન્મનો અનુભવ થાય છે એ દેવના રાજ્યનો નાગરિક બને છે. પછી એ દેવના રાજ્યની સિસ્ટમ પ્રમાણે એ ચાલે છે. આપણે સંજય ગુપ્તા સાહેબની સાક્ષી સાંભળીએ છીએ, બરાબર છે ને? એવા દુનિયામાં અસંખ્ય હજારો લાખો અને કરોડો લોકો છે કે જેમને એ રાજ્યનો અનુભવ થયો અને જે રાજ્યના નાગરિક બન્યા. 2003માં મને પણ એ અનુભવ થયો અને હું પણ એ રાજ્યનો નાગરિક બન્યો, એ રાજ્યનો વારસદાર બન્યો, એ રાજ્યનો કારભારી બન્યો, એ રાજ્યનો ટ્રસ્ટી બન્યો અને એ રાજ્ય ફેલાવવાની જવાબદારી હવે મારી છે. અને એ રાજ્યનો વહીવટ અનંતકાળ સુધીનો છે. યાદ રાખજો, જગતનો વહીવટ કરીશું 50-60 વર્ષમાં, એ રાજ્યનો વહીવટ અનંતકાળ છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તે કીધું છે, દાખલા તરીકે અહીંયા કોઈ એવું કોઈને એવું થાય કે મારે અહીંયા કલેક્ટર બનવું છે, હું કલેક્ટર બની નહીં શક્યો, તો પ્રભુ એવું કહે છે એ દેવના રાજ્યમાં જે સ્થાપન થવાનું છે એમાં પ્રભુ એવું કહે છે કે તું 10 શહેરનો અધિકારી થા દેવના રાજ્યમાં. એટલે એનો કલેક્ટર ને પાછું અનંતકાળ સુધી શાસન કરવાનું. અનંતકાળ સુધી એ શાસન કરવાનું છે. અને દેવનું રાજ્ય શું કહે છે કે એ તમારામાં છે. જ્યારે પવિત્ર આત્મા આપણામાં આવે છે ત્યારે દેવનું રાજ્ય આવી ગયું છે, પરમેશ્વરનું રાજ્ય આવી ગયું છે. એ સ્વર્ગ અહીં આવી ગયું છે. હું જલાલપુરની અંદર હતો ત્યારે શરૂઆતની અંદર ચર્ચ પૂરું થયું અને એક જુવાન, એક યંગ મેન મને મળવા માટે આવ્યો અને એની પર્સનાલિટી જબરજસ્ત હતી. એ આવીને મને મળ્યો, હિન્દીમાં વાત કરી. પછી એણે વાતચીત કરતા એણે મને એવું કહ્યું કે હું શીખ છું, માર્કેટિંગનો બિઝનેસ કરું છું, દિલ્હીમાં રહું છું અને મેં પ્રભુ વિશ્વાસ કર્યો એટલે મને ઘણી બધી સતામણીઓ થઈ છે, મને ઘણી બધી કંપનીઓમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, પણ કે મને કંઈ અફસોસ નથી, વાંધો નથી એમ કે. પણ એણે એક બાબત એવી કીધી, હું હતો અને ઘણા બધા આપણા ચર્ચના જુવાનીઓ હતા, મેં એની સાક્ષી સાંભળી. એણે એક બાબત એવી બોલી, એવા એને શબ્દો યુઝ કર્યા, એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એમ કે મરી જઈશ ને પછી તો સ્વર્ગમાં જવાનું છે, પછી તો સ્વર્ગ મળશે જ, પણ મારામાં તો અત્યારે અહીંયા જ મારું જીવન તો સ્વર્ગ બની ગયું છે. મારું જીવન સ્વર્ગ બની ગયું છે. એટલે શું? જ્યારે એનો નવો જન્મ થયો ત્યારે દેવનો આત્મા એનામાં આવ્યો તો એની મેન્ટાલિટી બદલાઈ ગઈ, એના જીવન બદલાઈ ગયું, એના બંધનો છૂટી ગયા અને ઈસુ ખ્રિસ્ત એના હૃદયની અંદર આવ્યા. એટલે મરણ પછી વાત સાચી છે, મરણ પછી સ્વર્ગ તો મળવાનું જ છે, પણ જ્યારે દેવનું રાજ્ય આવે છે તો એ સ્વર્ગ આપણા જીવન પર ઉતરી આવે છે. અને એણે એ શબ્દ બોલ્યા કે મરણ પછી મળે તો વાંધો નહીં, પણ અત્યારે મારું જીવન તો સ્વર્ગ બની ગયું છે. એટલે
એ છે દેવનું રાજ્ય, એ સ્વર્ગીય રાજ્ય તમારી અને મારી પર એ આવે છે તો એ સ્વર્ગ આવી ગયું છે, એ સ્વર્ગની શાંતિ આવી ગઈ છે, એ સ્વર્ગનો આનંદ આવી ગયો છે. અને દેવનું રાજ્ય આ દુનિયામાં એક દિવસે સ્થપાશે. પાંચમી અને છેલ્લી બાબત, દેવનું રાજ્ય આ જગતની અંદર એક દિવસે સ્થપાવાનું છે, એક ને એક દિવસે. હવે પાછા ઈસુ ખ્રિસ્ત આવશે, હલવાન તરીકે નહીં આવે, માર ખાવા માટે નહીં આવે, એ કૃપા ખેંચી લેશે, એ ન્યાય કરવા માટે આવશે, એના રાજ્યની સ્થાપના કરવા માટે એ આવશે, એ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ તરીકે આવશે. અને એટલા માટે એ દેવનું જે રાજ્ય છે એની શરૂઆત આજથી 2000 વર્ષ પૂર્વે એ યરુશલેમમાંથી થઈ હતી. અને તમે જુઓ આજે 2000 વર્ષ પછી આ વ્યારામાં, આ તાપીમાં, આ ગુજરાતમાં, આ ભારતમાં એ ફેલાઈ રહેલું છે, વિશ્વમાં ફેલાઈ રહેલું છે. અને અંત ત્યારે જ આવશે. એમણે કહ્યું છે કે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં એનો પ્રસાર કરવામાં આવશે, દરેક લોકો ઈસુ વિશે સાંભળી લેશે, ત્યારે એનો અંત આવશે, ત્યારે એનો અંત આવશે. પેપ્સી, જ્યારે એણે એવું કીધું કે અમે પેપ્સી બનાવીએ છીએ, કંપની એવું કીધું, અને ઘેરે ઘેર ખાલી એક એક વ્યક્તિના ઘરમાં પહોંચી ગઈ એ પેપ્સી, અને એને પેપ્સી પીધી ને તો અમારા પૈસા વસૂલ. આજે દુનિયાભરમાં પેપ્સી ફેલાયેલી છે, કોકોકોલા ફેલાયેલી છે, પણ ઈસુ વિશે કોઈ નથી જાણતું. ભારતના ઘણા બધા આંતરિયાળ ગામડાઓ છે, આફ્રિકામાં એ બધી જગ્યાઓ છે, ચાઇનામાં એવા બધા, ત્યાં એવા બધા અમુક પ્રદેશો, શહેરો છે, ઈસુ વિશે શું કોઈ જાણતું નથી. પણ અત્યારે સુવાર્તા ફેલાઈ રહેલી છે, ટેકનોલોજીની મારફતે એ ફેલાઈ રહેલી છે, મીડિયાની મારફતે એ ફેલાઈ રહેલી છે, એના સેવકોની મારફતે એ ફેલાઈ રહેલી છે, અને દેવનું રાજ્ય એ ફેલાઈ રહેલું છે. અને જ્યારે એ દેવના રાજ્ય વિશે જ્યારે દૂત ગાબ્રિએલ દૂત મરિયમની પાસે આવ્યો અને એને એવું કીધું કે તે લુક 1:33 કે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, તેના રાજ્યનો અંત આવશે નહીં. શું કહે છે? ઈસુ તો હજુ જન્મ્યો પણ નથી. એ ખ્રિસ્ત, એ તારનાર, એ મસીહ, એ રાજા હજુ જન્મ્યો નથી. એ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવેલી કે એના રાજ્યનો કદી અંત આવશે નહીં. હવે એક પ્રશ્ન થાય કે રાજ્યનો અંત કેમ આવે છે? કેમ કેમ કોઈ રાજ્ય હોય એનો અંત આવી જાય છે? બાઇબલમાં ઘણા બધા એવા રાજ્યો છે. નબુખાદનેસરનું રાજ્ય, બાબિલોનનું સામ્રાજ્ય, મોટા મોટા મહેલો, એ દાનિયેલમાં લખવામાં આવેલું છે. માદી ફર્શીઓનું રાજ્ય, મહાન સિકંદરનું રાજ્ય, રોમન સામ્રાજ્ય, ફારૂનનું રાજ્ય, ઘણા બધા એવા રાજાઓ વિશે, એવા રજવાડાઓ વિશે, એવા તાનાશાહ વિશે, એવા બાદશાહ વિશે, એવા સરમુખત્યાર શાહો વિશે આપણે સાંભળીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે એ લોકોએ રાજ કર્યું, એમના રાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. બ્રિટિશ સામ્રાજ્ય, એના વિશે એવું કહેવાતું હતું કે એનો સૂર્ય કદી અસ્ત થતો નથી. ઘણા બધા એવા સામ્રાજ્યો છે. પણ બાઇબલમાં અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એવું કહેવામાં આવ્યું કે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, તેના રાજ્યનો કદી અંત આવશે નહીં. કેમ રાજાઓનો અંત આવે છે? કેમ રાજ્યનો અંત આવે છે? કેમ વિનાશ થાય છે? કેમ પાયમાલી થાય છે? કારણ શું? શું કારણ છે? કોઈ પ્રશ્નનો જવાબ આપશે? કદાચ ચર્ચમાં હોત તો તમને પૂછી શકત, પણ હવે ઓનલાઈન છે તો તમે લખી શકો છો. હું તમને કહું છું કેમ રાજ્યનો અંત આવે છે. એનું મૂળ કારણ છે 60 કે 70 વર્ષ કે 100 વર્ષ, બરાબર. નબુખાદનેસર રાજા મરી ગયો, એનું શાસન પતી ગયું. સિકંદર બાદશાહ, બરાબર, 32 વર્ષની ભર જુવાન વયે મરણ પામ્યો. એટલે એના પણ રાજ્યના 4 ભાગ થઈ ગયા. એના રાજ્યના 4 ભાગ થઈ ગયા. ચંગીઝ ખાનનું રાજ્ય, રોમન સામ્રાજ્ય 500 વર્ષ રાજ કર્યું, અને જેમ જેમ રાજાઓ ગયા એમ એમ ધીમે ધીમે એનું શાસન પણ તૂટતું ગયું, બરાબર. એટલે મૂળ કારણ શું છે કે મરણ. સુલેમાન રાજા, જેની હાથ આખા વિશ્વમાં વર્તાતી હતી, એ પણ મરણ પામ્યો. દાઉદ રાજા 40 વર્ષ રાજ કર્યું, એ પણ મરણ પામ્યો. એટલે ધીમે ધીમે બધું રાજ્ય પ્રણાલી, સિસ્ટમ
છોકરાઓ સાચવી નહીં શક્યા, વારસદારો સાચવી નહીં શક્યા, પછી દુશ્મનો એટેક કરે, વિરોધીઓ હુમલો કરે, એટલે રાજ્ય ધીમે ધીમે નાશ પામે છે. પણ અહીં તું તે મારી અમને કહ્યું કે તેના રાજ્યનો કદી અંત આવશે નહીં. એના રાજ્યનો કદી અંત આવશે નહીં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કિંગડમ ઓફ ગોડ વિશે શિક્ષણ આપ્યું, ટીચિંગ આપ્યું, ત્યારે એમના રાજ્યની શરૂઆત થઈ ગઈ હતી. અને 50મા દિવસે જ્યારે જેવો પવિત્ર આત્મા આવ્યો, ત્યારે શિષ્યો ચારે દિશામાં વિખેરાઈ ગયા, દુનિયાના દરેક શહેરોમાં એ લોકો ફેલાઈ ગયા. અને રાજ્યના ફેલાવનાર એમના વિશે એ યોહાન પિત્તર વિશે એ સમયના લોકો એવું કીધું કે જુઓ, જગતને ઉથલ પાથલ કરનાર આવ્યા. પાઉલે એટલે આ રોમન સામ્રાજ્યને હલાવી નાખ્યું, હર્ષ મચાવી નાખ્યું અને ત્યાં ખ્રિસ્તના રાજ્યની સ્થાપના કરી. આજે એ રાજ્યને 2000 વર્ષ થયા. એ રાજ્ય ફેલાઈ રહ્યું છે અને એ રાજ્ય તમારા અને મારા હૃદયોની અંદર એ સ્થાપન થયેલું છે. ઈસુ વિશે એવું કહેવાય છે, એમના જીવન વિશે, કે એમણે એટલા બધા સેવા કાર્ય કર્યું હતું, એટલા બધા ચિહ્નો ચમત્કારો કર્યું હતું, એટલું બધું આજ્ઞાઓ આપી હતી, એટલું બધું એમનું શિક્ષણ બહોળું હતું. તો યોહાન એવું કહે છે કે એ ઈસુ વિશે, એમના કામના વિશે, એમના જીવન વિશે, એમની સેવા વિશે, એમના શિક્ષણ વિશે, એના ચમત્કારો વિશે હું લખવા બેસું તો આ જગતના પુસ્તકો પણ ઓછા પડે, એવું કહે છે. આ જગતમાં એનો સમાવેશ થાય નહીં. આ જગતમાં એનો સમાવેશ થાય નહીં. એક સામાન્ય સુથાર, ઈસુ ખ્રિસ્ત કોણ હતા? એક ગરીબ કુટુંબમાં જન્મ્યા, એક સામાન્ય સુથાર કે જેની પાસે ન ધન હતું, ન સંપત્તિ હતી, ન નાણાં હતા, ન બેંક બેલેન્સ હતું, ન એક મોટો રાજાનો દીકરો હતો. અને એ તો એવું કહેતો હતો કે માણસના દીકરાને રહેવાનું ઠામ ઠેકાણું નથી. માણસના દીકરાને રહેવાનું ઠામ ઠેકાણું નથી. એ ઈસુ શું આપે છે? એ ખ્રિસ્ત શું આપે છે? ખ્રિસ્ત એવી વસ્તુ તમને મને આપે છે, આખી મનુષ્ય જાતિને આપે છે કે જે ધનથી ખરીદી નહીં શકાય, જે નાણાંથી ખરીદી નહીં શકાય. એ છે જીવન. અને એટલા માટે આપણે કહ્યું યોહાન 10 અને 10માં તમને જીવન મળે અને તે પુષ્કળ મળે, તે માટે હું આવ્યો છું. જીવન આપવાના માટે. અને બીજું જીવન, મરણ પછીના જીવનની એ આશા આપે છે. આ કોરોના વાયરસમાં એ જ આશા છે. આજે અત્યારે વિશ્વમાં મૃત્યુઆંક વધી રહેલો છે. એક રિપોર્ટ કહે છે કે ભારતમાં આવનાર સમયની અંદર 15,000 રોજના કેસ બનશે. મરણનો દૂત ફરી રહેલો છે. લોકોને મરણની બીક લાગે છે. ઘણા બધા એવું કહે છે કે હવે લોકડાઉન પાડો, હવે ઘરમાં ભરાઈ જવાનું. બરાબર છે. એટલે લોકોને મરણની બીક લાગે છે કે મરણ પછી હવે મારું શું થશે? તો એ ઈસુ જે આપે છે એ મરણ પછીના જીવનની આશા આપે છે, એ સ્વર્ગીય રાજ્યની આશા આપે છે. અને એ ઈસુ એક ખાતરી આપે છે, પૃથ્વી પરના જીવન દરમિયાન જ ખાતરી આપે છે મોક્ષની. ઘણા બધા લોકોને કહ્યું છે ઈસુ દ્વારા મોક્ષ છે. ઘણા બધાને કિંગડમ ઓફ ગોડ વિશે ઘણા બધાને કહ્યું છે, હજારો લોકોને, કે એ જીવતે જીવ તમને મોક્ષની ખાતરી આપે છે. મોક્ષ ઇસ્લામમાં એને નજાત કહેવાય છે. જીવતે જીવ ખાતરી આપે છે કે એને એ અનુભવ આપે છે. યાદ રાખજો, ઈસુ સિવાય બીજું કોઈ પણ આ જગતમાં અનુભવ આપશે નહીં. અનુભવ આપે છે. અને જ્યારે એ વ્યક્તિને અનુભવ થાય છે ત્યારે એ દેવનું રાજ્ય જ્યારે એના હૃદયમાં સ્થપાય છે, ત્યારે એ રાજા એવું કહ્યું છે, હિંમત રાખો કારણ કે જગતને મેં જીત્યું છે. એણે એવું કહ્યું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. એણે એવું કહ્યું છે પુનરુત્થાન પર વિજય મેં મેળવ્યો છે. એણે કહ્યું છે કે બીહોમાં કશાની ચિંતા નહીં કરો. એ રાજાની હાજરી આપણા હૃદયોમાં છે, આપણા જીવનોમાં છે, આપણા કુટુંબોમાં છે. અને એ રાજા મરણ પછીના જીવનની આશા આપે છે. અને એ રાજ્ય વિશે, જૂના કાળમાં રાજ્ય વિશે લખવામાં આવેલું છે કે નાનકડું બાળક સાપના દર પાસે રમશે. મેં કહ્યું હતું કે એક રાજ્યની કલ્પના સેંકડો અગાઉ પરમેશ્વરે કરી હતી. અને એ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ઓ મારા બાપના આશીર્વાદિતો આવો, જગતનો પાયો નાખ્યા વગર જે રાજ્ય તમારા માટે તૈયાર કર્યું છે એનો તમે વારસો લો. એ રાજ્ય વિશે જૂના કાળમાં પણ લખવામાં આવેલું છે કે હલવાન એ રીછની સાથે રહેશે, ધાવણું બાળક સાપના દર પાસે રમશે. શું ધાવણું બાળક સાપના દર પાસે રમવા જાય? ઇમ્પોસિબલ છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે સાપ ડંખ મારે એટલે માણસ મૃત્યુ પામે.
પણ જ્યારે દેવનું રાજ્ય એસ્ટાબ્લિશ થશે, પૃથ્વી પર સ્થપાશે, તો એદનવાડીમાં શું હતું? આદમ ને હવા એ ઝેરી કોબરાની સાથે, સાપની સાથે, એ રીંછ, એ વાઘ, વરુની સાથે રહેતા હતા, પણ એમને બીક નહોતી લાગતી. કેમ કે જો પાપ નહોતું આવ્યું, પશુ પંખી પ્રાણીઓમાં પણ પાપ નહોતું આવ્યું. પાપ આવ્યું એટલે પશુ પંખી પ્રાણીઓનો સ્વભાવ ચેન્જ થયો, બદલાયો. અને જૂના કાળમાં રાજ્ય વિશે લખવામાં આવેલું છે, અને દાનિયેલમાં લખવામાં આવ્યું છે 2:44 કે તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો અંત આવશે નહીં. એ રાજાઓની કારકિર્દીમાં, એ કયા રાજાઓની કારકિર્દીમાં? હમણાં બિલ ગેટ્સે એવું કીધું. બિલ ગેટ્સ દુનિયાનો સૌથી ધનવાન માણસ. ઇલ્માનુટી એક સંસ્થા કહેવાય છે. એ ઇલ્માનુટી સંસ્થા શું કરે છે? આખી દુનિયાનો જે મની પાવર છે ને એમના હાથમાં છે. એ 100 જણ એવા છે કે જે આખી દુનિયાનો મની પાવર, એ ડોલર, એ પાઉન્ડ ને એ પોતાના કંટ્રોલમાં રાખે છે. એ સંસ્થા છે ઇલ્યુમિનાટી. આ કોરોના વાયરસમાં બિલ ગેટ્સે એક સ્ટેટમેન્ટ આપ્યું અમેરિકામાં કે આપણે $1 બીજા ડોલરને આપીએ છીએ. તમારે કોરોના વાયરસ હોય છે એટલે એ ડોલર જ્યારે આપણે આપીએ છીએ તો બીજા વ્યક્તિને પણ એ કોરોનાનો ચેપ લાગે છે. અને ભારતમાં પણ આપણે જોઈએ છીએ, નાણાં આપીએ છીએ, પૈસા આપીએ છીએ તો કોરોનાનો ચેપ લાગે છે. તો એણે એવું કહ્યું હતું કે આપણે એક એવી ટેકનોલોજી વિકસાવવાની છે કે જેને કારણે આ લેવડ દેવડ અટકી જાય. અને એણે એક બાબતનો સંકેત આપ્યો છે, ચિપ્સ, જે માથામાં ફિટ થાય અને હાથમાં ફિટ થાય. દુનિયામાં અત્યારે 10,000 એવા લોકો છે કે જે ચીપ ફિટ કરીને ફરી રહેલા છે. એટલે બહુ જલ્દી આ કાઉન્ટડાઉન થઈ ગયેલું છે. કોણ આવી રહેલો છે? તે રાજાઓની કારકિર્દીમાં. એટલે કે એન્ટી ક્રાઇસ્ટ જે જગતમાં આવવાનો છે, એક તાનાશાહ જે જગતમાં આવવાનો છે, એ રાજાઓની કારકિર્દીમાં, જે ઇઝરાયલમાં આવવાનો છે, જેનું રાજ્ય 7 વર્ષનું હશે, જે આખી દુનિયામાં જ્યારે 99% લોકોએ જ્યારે ચીપ ફિટ કરાવી હશે ત્યારે એના દ્વારા એ કોમ્પ્યુટર પર બેસીને, એ લેપટોપ દ્વારા આખી દુનિયાનું એ સિસ્ટમને ચેક કરતો હશે. ચીનમાં હેલ્થ કાર્ડ આવી ગયેલો છે. એ હેલ્થ કાર્ડ આપણા આરોગ્ય સેતુ કરતાં એકદમ અલગ છે. હેલ્થ કાર્ડ દ્વારા ટોટલી એના ફરજિયાત છે ચીનમાં. એ હેલ્થ કાર્ડ દ્વારા આખી સિસ્ટમ પર, શરીરની સિસ્ટમ પર નજર રખાય છે કે માણસ ક્યાં જાય છે, શું ખાય છે, શું પી છે, કોને મળે છે, કયા નાણાં ક્યાં આપે છે. એ સિસ્ટમ, એટલે એ જે સિસ્ટમ જે છે એ ધીમે રહીને આવનાર સમયની અંદર આપણો આધાર કાર્ડ એ બનવાની છે ચીપ. આજે બધું સ્ટેટમેન્ટ આવેલું છે, આજે બધી પરિસ્થિતિઓ બતાવે છે, એ જ વસ્તુ બતાવે છે કે હવે એન્ટી ક્રાઇસ્ટનું આગમન બહુ ઝડપી છે. બહુ ઝડપી છે. કોરોના વાયરસના અત્યારે મહામારીમાં તો અત્યારે જે ટેકનોલોજી, જે નવું જે શોધખોળ કરનારા છે તે એવું જ કહે છે કે આપણે ચીપ ફિટ કરાવીએ એટલે વસ્તુ કોઈને અડકવાનું જ નહીં, એ નાણાં લેવડ દેવડ કરવાની જ નહીં. બરાબર. શું કહે છે કે દાનિયેલ 2:44 કે તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેના રાજ્યનો અંત આવશે નહીં. એના રાજ્યનો કદી અંત આવશે નહીં. અને તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી પણ થશે નહીં. એનું જે રાજ્ય, એનું જે સ્વર્ગીય રાજ્ય છે, એનો નાશ કદી પણ નહીં થાય. નો ટાઈમલેસનેસ થર્ડ. એનું રાજ્ય, પ્રભુનું રાજ્ય બહુ ઝડપથી આ જગતમાં એનું સ્થાપન થવાનું છે, પુનરાગમન થવાનું છે, ઝડપથી સ્થપાવવાનું છે. અને તે જે જગ્યા છે, એ જે સ્વર્ગ છે અને એ જે નર્ક છે, એ ટાઈમલેસનેસ થશે. છેલ્લી 5 મિનિટ લઈશ. કેવી જગ્યા? ટાઈમલેસનેસ. વચન એવું કહે છે કે દેવનું જે રાજ્ય છે, પરમેશ્વરનું જે રાજ્યમાં, એટલે સ્વર્ગમાં 1000 વર્ષ એક દિવસ સમાન છે. ઈસુ ખ્રિસ્ત આવ્યા અને ગયા, અત્યારે ખાલી 2 જ દિવસ થયા છે દેવની નજરમાં. હા, પરમેશ્વરની નજરમાં 2 જ દિવસ. મેં તો કેલ્ક્યુલેશન કર્યું છે કે દેવની નજરમાં આપણું આયુષ્ય તો 1.25 કલાક જેટલું છે. 1 કલાક જેટલું છે. 1 કલાક ને 25 મિનિટ જેટલું. કદાચ 80 વર્ષ જીવ્યા તો કેલ્ક્યુલેશન કરીશું. 1000 વર્ષના તમે 12 કલાકમાં 500 વર્ષ કરી નાખો, એમ કરતા કેલ્ક્યુલેશન કરો. અને બીજી બાબત કે દેવનું જે રાજ્ય છે, સ્વર્ગ જે છે અને નરક જે છે, કોઈ ટાઈમ નહીં. ચર્ચમાં પાળક સાહેબ 1 કલાક મેસેજ આપે તો બહુ ખેંચી નાખ્યું, બહુ લાંબુ ભાષણ આપ્યું. અત્યારે પણ એવું લાગતું હશે, બરાબર ને? પણ સ્વર્ગ અને નર્ક જે છે, એ જે 1000 વર્ષ છે, એ જે અનંત કાળ જે છે, અનંત કાળ એટલે કે
અનંત સુધી એ જે ટાઈમ છે, હજારો, લાખો, કરોડો, અબજો, ટ્રિલિયન, બિલિયન અને મિલિયન, એનો કોઈ સુપર કોમ્પ્યુટર પણ એની ગણતરી કરી શકે નહીં. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું કે કિંગડમ ઓફ ગોડ, પરમેશ્વરનું જે રાજ્ય છે, દેવનું જે રાજ્ય છે, એનો ટાઈમ, એનો સમય હું તમને સમજાવવા માંગુ છું. કારણ કે તમે આનું મરી જઈશું. આપણો આત્મા ઇમોર્ટલ છે, યાદ રાખજો. આપણો આત્મા કદી ક્યારે નાશ નહીં પામે. નરકમાં અત્યારે પણ 10,000 ડિગ્રી કે એના કરતાં વધારે પણ તાપમાન હોય, પણ ત્યાં આત્મા સળગતો નથી, ભસ્મ થતો નથી. કેથરીન ડેક્સ્ટેનર મેં પુસ્તકમાં વાંચતો હતો, જે નરકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ ગયા, અને ત્યાં આત્માઓને જોયા, ઘણા બધા લોકોને જોયા. એ નરક એ વાસ્તવિક છે, અનંત છે, કોઈ ટાઈમનો એન્ડ નહીં. એ તો સ્વર્ગ પણ વાસ્તવિક છે, અનંત છે, અનંત કાળનું કોઈ એન્ડ નહીં. એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું કે સ્વર્ગ કેમ ટાઈમલેસ ને સ્થળ છે. દાખલા તરીકે મંગળ ગ્રહ પરથી એક પક્ષી આ પૃથ્વી પર આવે છે. આખી આ પૃથ્વીને અને સમુદ્રને રેતીથી ઢાંકી દેવામાં આવે છે. ખાલી આ રેતી જ છે, બીજું કશું નહીં. મંગળ ગ્રહ પરથી 1000 વર્ષે એક પક્ષી આવે છે, આ પૃથ્વી પર આવે છે, અને આ પૃથ્વી પરની એક રેતીને 1000 વર્ષે એની ચાંચમાં એ રેતીને લે છે અને ત્યાં લઈ જાય છે, મંગળ ગ્રહ પર નાખે છે. 2000 વર્ષે બીજી રેતી, 3000 વર્ષે ત્રીજી રેતી, 4000 વર્ષે ચોથી રેતી, 10,000 વર્ષે 10મી રેતી, એમ કરતા કરતા લઈને ત્યાં નાખે છે. એ પક્ષી આવે છે, આ પૃથ્વી પરની બધી રેતી લઈ જાય છે. પૃથ્વી પરની જગતની, સમુદ્રની રેતી તો ગણી શકાય નહીં. એ બધી રેતી પૂરી થઈ જશે, પણ પેલું જે સ્વર્ગ જે છે, જે કિંગડમ ઓફ ગોડ, એનો ટાઈમ પૂરો નહીં થાય, એનો સમય એ પૂરો નહીં થાય. એ ટાઈમલેસનેસ સ્થળ કહેવાય છે. ત્યાં કોઈ ઘડિયાળ નથી, કોઈ જ ટાઈમ નથી, એકદમ અનંત અગ્નિનું સ્થળ. યશાયા, બાઇબલમાં લખવામાં આવ્યું છે યશાયામાં કે ત્યાં ગયેલો કિલ્લો એ મળતો નથી. બાઇબલમાં નરક વિશે ઘણું બધું શિક્ષણ ઈસુ ખ્રિસ્તે પોતે આપ્યું છે. ધનવાન માણસનું અને લાજરસનો ઇબ્રાહિમ પિતાની ગોદમાં હતો. વાસ્તવિક છે, સ્વર્ગ અને નર્ક વાસ્તવિક છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવી આપણા જીવનનું એક જ મિશન, એક જ ધ્યેય વર્તમાન સમયની અંદર પણ ચાલુ છે. એનું રાજ્ય ફેલાઈ રહેલું છે. એ આપણો રાજા છે. જે રાજા હોય છે ને, એના ઉપર કોઈ અધિકાર નહીં, એની ઉપર કોઈ પાવર નહીં, એની ઉપર કોઈ સલાહકાર નહીં, એની ઉપર કોઈ કેબિનેટ મંત્રી નહીં. રાજાના હાથમાં ટોટલી પાવર હોય છે, ટોટલી સત્તા હોય છે, ટોટલી અધિકાર હોય છે. એ કે એટલે ફાઇનલ. રાજા કે એટલે ફાઇનલ. એ રાજા તરીકે આવશે અને આપણે એના રાજ્યના વારસદારો, આપણે એના રાજ્યના નાગરિકો, આપણે એના રાજ્યના મેમ્બર હોઈશું કે નહીં, એ હાલમાં તમારા અને મારા જીવન પર આધારિત છે. યાદ રાખજો, ઈશ્વરના હાથમાં નથી, તમારા મારા હાથમાં છે. કેમ? કારણ કે ઈશ્વર તમને મને બધાને સ્વતંત્ર બનાવ્યા છે. બાઇબલ વાંચવું કે નહીં વાંચવું, ચર્ચમાં જવું કે નહીં જવું, ઈસુની સેવા કરવી કે નહીં કરવી, તમારા મારા હાથમાં છે. એ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, પોતાનું મિશન પૂરું કરીને જતા રહ્યા સ્વર્ગમાં. હવે એમની ભૂમિકા પૂરી થઈ ગઈ. હવે તમારી મારી ભૂમિકા શરૂ થાય છે. તમારી મારી ભૂમિકા શરૂ થાય છે. આત્મિક જાગૃતિનો સમયગાળો એવું નહીં કે કંઈક વિપત્તિ આવી, મહામારી આવી, કોરોના વાયરસ જેવું આવ્યું એટલે આપણને મરણની બીક લાગે છે. એટલે એ સમયમાં જ આપણે ઈસુની પાસે જઈએ, પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચીએ, સ્તુતિ આરાધના કરીએ, એવું નહીં. એ કન્ટિન્યુ જાળવી રાખવાનું છે. કન્ટિન્યુ જીવનના છેલ્લા શ્વાસ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી. અને દેવના રાજ્યનો સૌથી મોટો દુશ્મન કોણ છે? શેતાન નથી, આપણે પોતે જ છે, આપણું પોતાનું શરીર છે. અને એટલા માટે પ્રભુએ કીધું એના શિષ્યોને, શરીર એ નિર્બળ છે, દેહ અબળ છે. કારણ કે શરીર 1 કલાક પણ ઘૂંટણમાં પ્રાર્થના નહીં કરી શકે, શરીર 1 કલાકમાં બાઇબલ વાંચી નહીં શકે, પણ મેચ જોવું હોય તો આખો દિવસ, કોઈ મૂવી જોવું હોય તો 3 કલાક કાઢી નાખે.
આમાં રસ નહીં આવે. કેમ? એનું કારણ એ છે કે આપણી બોડી, આપણું શરીર, આપણું માઇન્ડ, આપણો વિચાર, આપણા મગજો એ બહુ જલ્દી દેવના રાજ્યને એક્સેપ્ટ કરતા નથી, એના દર્શનને એક્સેપ્ટ કરતા નથી, અવિશ્વાસ લાવે છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત એવું કહે છે કે હું જે કરવા માંગુ છું તે મારાથી નથી થતો, અને હું જો નથી કરવા માંગતો તે મારાથી થઈ જાય છે. આપણો સૌથી મોટો દુશ્મન આપણે પોતે જ છે, આપણું શરીર જ છે. એટલે આપણા મસ્તકો આવો આપણે પ્રભુને આગળ નમાવીએ અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ, પ્રભુને આગળ આપણે વાચા બાંધીએ, કરાર કરીએ કે પ્રભુ આજથી હું દરરોજ તમારા માર્ગમાં ચાલીશ, હું દેવના રાજ્યનો હું નાગરિક બનીશ, હું દેવના રાજ્યને ફેલાવીશ, અને આ જગતમાં, આ દુનિયામાં એક જ આશાનું કિરણ છે, એ છે કિંગડમ ઓફ ગોડ, એ છે દેવનું રાજ્ય. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સર્વજ્ઞાની, સર્વસંપન્ન મહાન જીવન ઈશ્વર પિતા પ્રભુ, આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ આજની સેવાના માટે, આજના વચનને માટે, આજના તમારા વચનોના પ્રકાશમાં તમે પ્રભુ અદ્ભુત રીતે તમને દોરિયાને ચલાવ્યા છે. હા પ્રભુ, મનુષ્ય જાતિ માટે એક જ આશાનું કિરણ છે, એ છે દેવનું રાજ્ય. અમે દેવના રાજ્યના વારસદારો છે, અમે દેવના રાજ્યના નાગરિકો છે, અમે દેવના રાજ્યના મેમ્બર્સ છીએ. અમારા પર પ્રભુ તમે એક જવાબદારી મૂકેલી છે કે જાઓ અને સર્વ દેશના જેને મારા શિષ્યો બનાવો. રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં જ્યારે પ્રચાર કરવામાં આવશે, પ્રસાર કરવામાં આવશે, ત્યારે એનો અંત આવશે. હા પ્રભુ, તમે ઓનલાઈન જેટલા આ મેસેજ સાંભળ્યો છે એ તમામ લોકો આજે એમનું જીવન તમને સોંપે, કારણ કે દેવનું રાજ્ય વાસ્તવિક છે, એક દિવસ આ જગતમાં સ્થાપવાનું છે. હા પ્રભુ, આજની સંગતને તમે આશીર્વાદ કરી છે, માટે આભાર માનતા, સ્તુતિ કરતા અમે દરેક જણ પ્રભુજીએ મારા શરીર, પ્રાણ, આત્માને તમારા હાથોમાં સોંપતા મૂક્યા હતા. પ્રભુ શ્રી કૃષ્ણના નામનું છે. દાનને માટે ગીત ગાઈશું. ત્રણસો ચાલીસ. જ્યારે યુદ્ધ કાઠણ લાગે ને વેરી કરે જોર, ઈસુ થજે આગેવાનને અમને આગળ દોર. જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું, પાછળ તારી પાછળ ચાલીશ. સૌ જગા જ્યાં ત્યાં પાછળ ચાલીશું, પાછળ તારી પાછળ ચાલીશ. જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. નમૂનો તે આપ્યો અમને વારે કશ્મીરથી, માટે જે તું કે છે તે કરીશું ખુશીથી. તારો નામો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું, પાછળ તારી પાછળ ચાલીશ. સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું, પાછળ તારી પાછળ ચાલીશ. જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ અમારું
આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રભુની મેજની આગળ આ જે જૂજ રકમ મૂકવામાં આવેલી છે, જે દાન આપણે મૂકવામાં આવેલું છે, એના માટે આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉત્તમ દાનોના આપનાર જીવંત પરમેશ્વર, તમારું વચન કહે છે કે આપો તો અપાશે. પ્રભુજી, આજે અમે નાનકડી ટોળી જે કંઈ આ જૂજ રકમ તમારી મેજ આગળ મૂકવામાં આવેલી છે એનો તમે સ્વીકાર કરો. તમારું વચન કહે છે કે દશાંશો દાન પણ આપીને મારું પારખું તો લઈ જુઓ. સ્વર્ગમાં સમાવેશ માટે પૂરતી જગ્યાએ એટલો બધો આશીર્વાદ હું તમારે મોકલી આપું છું. હા પ્રભુ, એ તમારા વચનો પ્રમાણે જે હાથોએ આ દાન આપ્યું છે એને તમે આશીર્વાદ કરો. જે તમે વિધવાની અધરીના દાનને તમે આશીર્વાદ કર્યો હતો, એ રીતના આ દાનોને તમે આશીર્વાદ કરો. આ દાન તમારા મહિમા અર્થે, તમારા રાજ્યની વૃદ્ધિના અર્થે વપરાય એવું તમે થવા દેજો પ્રભુજી. આપના હાથોનો જે કંઈક જોબ છે, જે કંઈ બિઝનેસ હોય, જે ખેતીવાડી હોય, એ તમામ આવકના સાધનો તમે આશીર્વાદિત કરજો પ્રભુજી. અને આટલી સંગતને તમે આશીર્વાદિત કરી છે માટે આભાર માનતા, સ્તુતિ કરતા હવે પછીનો સમય તમારા હાથોમાં સોંપાતા મુક્તિ હતા ઈસુ ખ્રિસ્તના નામથી. આમેન. ઓ આકાશ, તમારું નામ પવિત્ર હોય, તમારું રાજ્ય આસમાન દિવસની મનુષ્ય જમ્યા જેમ અમે મારું નામ કર્યું છે તેમ તમે અમારું નામ અમને પરીક્ષામાં અનુગ્રહથી પાછું કરો, કેમ કે રાજ્ય, રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી અમારા છે. આમેન. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાની પ્રીતિ અને પ્રેમાળ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત તમ સર્વની સાથે, વૈશ્વિક મંડળીની સાથે સદા સર્વદા સુધી ભોજો. આમેન. સારું, થેન્ક યુ. આભાર માનું છું આજના દિવસને માટે, અને વિશેષ કરીને અમારું ક્વાયરનું ગ્રુપ યુથ, જેક્યુસભાઈ આવ્યા, રોહનભાઈ આવ્યા, શ્રેયાબેન આવ્યા, અને આજની સ્તુતિ આરાધનામાં, આજની સંગતમાં, આજની ક્વાયરની સેવા આપી માટે હું પ્રભુનો આભાર માનું છું, એમનો પણ આભાર માનું છું. પ્રભુ એમને એક ઉજ્જવળ ભવિષ્ય આપે અને પ્રભુ એમની સેવાનો આશીર્વાદ કરે. અને આજનો મેસેજ સોંપવાના માટે હું જિલ્લા સભાના પ્રમુખ વડીલ કાંતિલાલ સાહેબનો, જિલ્લા સભાના સેક્રેટરી રમેશ મેકવાન સાહેબનો અને અમિત ઠાકોર ભાઈનો પણ હું આભાર માનું છું. અને પ્રભુ એમની સેવાને આશીર્વાદ કરે. થેન્ક યુ. ગોડ બ્લેસ.